જે વિદ્યાર્થીઓ સવારથી જોઈ રહ્યા છે કે જે ઉમેદવારો ફોરેસ્ટ વાળા છે તે અત્યારે ફરી એકવાર જે એમની અટકાયત કરવામાં આવી, ફોરેસ્ટ વાળા જે છે તેમની અટકાયત કરવામાં આવી, અટકાયત થયા પાછા આવ્યા છે. બેન, શું નામ તમારું? મારું નામ છે સુમિતા મકવાણા. અમે રાજકોટ થી આવ્યા છીએ અને અમે 4 દિવસથી આવ્યા છીએ. અમારા માર્ક જાહેર નથી કરતા તો એ લોકો એમની 6000 નું એને રિઝલ્ટ બહાર પાડી દીધું છે. તો માર્ક વગરનું કેમ રિઝલ્ટ પાડ્યું? એને ખબર જ નથી કોના કેટલા માર્ક છે. એ માર્ક ન આપવાનું કારણ શું છે એ અમને પેલા બતાવો. એમ કે છે કે પીડીએફ બને છે ને પેલું બને છે, તો વગર માર્કે પીડીએફ બની ગઈ. એમ જેને હારા લાગ્યા ની પીડીએફ બનાવી દીધી. તો અમારું શું આમાં? અમારી માંગે પૂરી કરો. આજ અમારો ન્યાય આપવો જ પડશે. તમારે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે. જે માંગણીઓ છે સતત 3-4 દિવસથી આંદોલન યથાવત છે, અટકાયત કરવામાં આવે છે પોલીસ દ્વારા, જે દમન કરવામાં આવે છે, પર તમે શું કહેશો? અટકાયત કરવામાં આવે છે તો એ લોકો પણ અમને સમજતા નથી. એક તો અમારો ન્યાય નથી આપતા અને અમને સમજતા પણ નથી. બેન, ક્યાંથી આવી? હું નર્મદા જિલ્લામાંથી આવું છું. હું 4 દિવસથી અહીંયા છું. આ લોકો અમને માર્કની પીડીએફ અમે માંગીએ છીએ એમની પાસેથી, તો એ લોકો માર્કની પીડીએફ નથી આપતા અમને. અને અમને એવું છે કે આ બધા ફોરેસ્ટનું જે આખું રિઝલ્ટ એ લોકોએ આપ્યું છે અત્યારે, તો એ લોકોના માર્ક જાહેર કરો અને જે અમારી હારે સીબીઆરટી છે એ બધી રદ કરો અને અમને ન્યાય આપો. અમે અહીંયા ન્યાય માટે જ બેઠા છે. અમે અમારો હક માટે બેઠા છે. અમે નથી કોકની પાસે ભીખ માંગતા. અમારી મહેનત છે. અમારા મા બાપ અમને પૂછે છે કે તમારા માર્ક, તમારું રિઝલ્ટ શું આવ્યું? અમારે જવાબ તો આપવો કે નહીં અમારી ફેમિલીને? અમે તો એટલા સારા ઘરના છે નહીં. મહેનત કરીએ છીએ, અમારો હક માંગી છે. અમે બીજું કાંઈ નથી કરતા. અને આશા રાખી હોય કે આજે નહીં તો કાલે એ લોકો કઈક દરેક પોસ્ટમાં આવશે. અને પોલીસ વાળા જરાય વિદ્યાર્થીઓ પર દયા નથી કરતા. લાકડીઓ મારી મારીને ઢોર મારે છે. અમે આટલા દિવસથી માંગ માંગીએ, સરકાર અમારી કોઈ માંગ સ્વીકારતી નથી. અમે સતત આટલા દિવસથી રજૂઆત કરીએ છીએ. અમે આટલા આવેદન પત્ર આપીએ. અમને ઓફિશિયલ લેટર બહાર પાડી દો કે અમે તમારા માર્ક્સ બધા જાહેર કરવા તૈયાર છે. અમને નથી પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નથી. અમને માર્ક્સ જાહેર કરી નાખે, બધું કરી નાખે, ઓકે, અમે રેડી છીએ. અમને નથી પ્રોબ્લેમ. પણ રદ કરો, નાબૂદ કરો સીબીઆરટી પદ્ધતિ. આ તમામ વિદ્યાર્થીઓની માંગ છે. તો જુઓ, જે પ્રમાણે અહીંયાથી આ લોકો છે જે સતત 3 થી 4 દિવસથી આંદોલન કરી રહ્યા છે, તે આંદોલન કરનારા લોકોની અટકાયત જે છે તે કરી લેવામાં આવે છે. અને ખાસ કરીને સવારથી જ આપણે જોઈએ છે, આમ તો ગત રાત્રિથી જ જોઈએ છે કે જ્યારે પોલીસ દ્વારા તમામને અટકાયત કરવામાં આવે છે, ત્યારે અત્યારે પણ આ દ્રશ્યો જુઓ કે જ્યારે પોલીસ જે છે તે અત્યારે જે સત્યાગ્રહ જે છાવણીનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આવી અને જે લોકો આંદોલન કરી રહ્યા છે તે આંદોલન કરનાર લોકો છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. લોકો જે છે તે ઘણા એવા જિલ્લામાંથી આવતા હોય છે. એમની સાથે વાત કરીએ. ક્યાંથી આવો છો તમે? રાજકોટ થી. કેટલા દિવસ? અત્યારે જોયું ને તમે કે અમે અમારી માંગ સાચી હતી છતાંય પોલીસ અમારી અટકાયત કરે આવી રીતને. અને આ તો ઠીક અમે સ્વેચ્છાએ અંદર બેસી ગયા, એટલે બાકી તો અમને લાકડે ઢોર મારે, બોયઝ ને બી મારે છે. ગર્લ્સ ને તો જો કે હજી હાથ ઓડાડ્યો નથી, પણ બોયઝ ને મારે છે. અને આમાં ફિઝિકલી તૈયારી કરતા હોય તો કદાચ કોઈને ઢોર માર હરકી રીતના વાગી જાય તો કોણ જવાબદારી? સરકાર લે કે પોલીસ વાળા લેવાના? અમને જવાબ આપો પેલા. માંગણી નહીં સ્વીકારાય બેન, તો શું આગળ? માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન વધતું જાનું. અમે વયા જાય તો હજી પાછળ કોઈ માઈક આંગળા નથી પેદા થયા કે કોઈ નહીં કરે. તો જુઓ કે જે પ્રમાણે જે આંદોલનકારીઓ છે જે અત્યારે અહીંયા પહોંચ્યા હતા, આંદોલન સતત કરી રહ્યા છે, તે સતત આંદોલનના કારણે પોલીસ પ્રશાસન જે છે તે અત્યારે અહીંયા સત્યાગ્રહ છાવણી આજુબાજુ છે. આમ તો આખું ગાંધીનગર જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ને ખાસ કરીને જે લોકો અત્યારે સતત આંદોલન કરી રહ્યા છે એમને ગોતીને અત્યારે એમની અટકાયત કરવામાં આવી રહી છે. લોકો છે, ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે પોતાની માંગને લઈને ગાંધીનગર પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે કે જેમની માંગ છે કે જે ભરતી પ્રક્રિયા છે તેમાં જે છબરડા કરવામાં આવે છે તે છબરડાને લઈને એ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે ગઈકાલે જે આખું જે માફ કરજો, જે ગઈકાલે આખું જે લેટર બહાર પાડવામાં આવેલું, લેટરમાં પણ એ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ એ ઉલ્લેખ કરવામાં આવતાની સાથે હજુ સુધી વિદ્યાર્થીઓ જે છે તે હજુ માનવા તૈયાર નથી. પરંતુ વિદ્યાર્થીઓની માટે એક કહેવામાં આવ્યું છે કે 9 તારીખ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને 9 તારીખ સુધીનું એસ્ટિમેટ આપવામાં આવ્યું છે. ઉમેદવારોએ કહ્યું છે કે જો 9 તારીખ સુધીમાં આખી ઘટનાનું કોઈ નિવેડો નહીં આવે તો આ આંદોલન છે તે ક્યાંક ઉગ્ર બની જશે. તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે, પાટનગરમાંથી સામે આવી રહ્યા છે. એટલે કે ક્યાંક પોલીસ દ્વારા જે છે તેમની અટકાયત કરવામાં આવે છે, દમન કરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે ગઈકાલના જે દ્રશ્યો જોયા હતા આપણે, કે જેમાં પોલીસ દ્વારા જે લોકો હતા, જે ઉમેદવારો હતા, તેમને મારવામાં આવ્યો હતો. અને એમની સામે પણ જે ઉમેદવારો છે સાથે જે વિદ્યાર્થી નેતા છે તેના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. એટલે કે જે લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે તે તમામ લોકોની અત્યારે ગાંધીનગર પોલીસ જે છે તે અટકાયત કરી રહી છે.